અંકલેશ્વરમાંથી વાહન ચોરીનો એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લીધી છે. નવાઈની વાત એ છે કે જેણે ચોરી કરી તે ભૂખ બનારનો પાડોશી જ નીકળ્યો. પોલીસે આરોપી પાસેથી 6 લાખની કિંમતનો છોટા હાથી ટેમ્પો રિકવર કરીને જેલ ભેગો કર્યો. બનાવની વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની અને હાલ અંકલેશ્વર કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ ટાઉનશીપ 3માં રહેતા સમાધાન પ્રભાકર દેશલીએ પોતાના છોટા હાથી ટેમ્પો ઘરની બાજુમાં પાર્ક કર્યો હતો. આ ટેમ્પોની કિંમત આશરે 6 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. રાત્રિના સમયે તકનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરો આ આખો ટેમ્પો ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. ટેમ્પો ગાયબ જણાતા સમાધાને તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને સ્થાનિક બાતમીદારો તેમજ સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી. પોલીસની સઘન તપાસ દરમિયાન ચોંકાવનાર ખુલાસો થયો હતો. આ ચોરીમાં કોઈ બહારની ગેંગ નહીં, પરંતુ એ જ અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો વિનોદકુમાર દલ પ્રતાપસિંહ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિનોદકુમારને દબોચી લીધો છે અને તેની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ ઘટનાએ આસપાસના રહીશોમાં ભારે ચર્ચા જગાવી છે કે હવે વિશ્વાસ કરવો તો કોના પર કરવો.